જૂનાગઢ મહાનગરપાલિકા પર જીતનો દાવો કરતું શહેર કોંગ્રેસ પરિવર્તન અત્યારે દેખાઈ રહ્યું છે તેવું અમિત પટેલનું કહેવું છે। આંકડામાં નથી પડતો, અમે જીતની નજીક હોઈશું। ઓછા મતદાનનું કારણ એ ભાજપના નારાજ મતદારો છે તેવું કોંગ્રેસનું કહેવું છે। ભાજપનો ભ્રષ્ટાચાર, અણઘડ વહીવટ તે જવાબદાર છે। અમે 31 થી 35 સીટ વચ્ચે જીતીને સત્તા પર આવીશું તેવું શહેર કોંગ્રેસનું કહેવું છે। જૂનાગઢ મહાનગરપાલિકા માટે થઈને જે ચૂંટણી યોજાઈ હતી, મતદાન પૂર્ણ થઈ ગયું છે અને આવતીકાલે ઈવીએમ ખુલશે અને કોના નસીબ ઉઘડે છે તે આવતીકાલે ખ્યાલ આવશે। પરંતુ કોંગ્રેસ શહેર પ્રમુખ અમિત પટેલ છે તેની પાસેથી જાણીશું તેનું આ મતદાનને લઈને શું માનવું છે। આ જે પ્રમાણે મતદાન થયું, ખૂબ ઓછું મતદાન થયું છે, જીતનો વિશ્વાસ કેટલો? જો 100% જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપના સત્તાધીશોએ જે ભ્રષ્ટાચાર આચર્યો અને પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી હતી, ત્યારે ચોક્કસપણે મને વિશ્વાસ છે કે સત્તાની નજીક પહોંચશું। અમે એવો દાવો નથી કરતા કે આટલી ટિકિટો, આટલી સીટો મળશે, પણ ચોક્કસપણે જૂનાગઢે પરિવર્તન માટેનું મતદાન કર્યું છે અને નવસર્જન થવા જૂનાગઢ જઈ રહ્યું છે। ત્યારે જે એક પ્રબુદ્ધ નાગરિકો એ તમામ લોકોએ વિચારીને મત નાખ્યો છે। હું તમને ચોક્કસપણે કહીશ કે એક પણ હોડમાં એમની પેનલ ટુ પેનલ સીટ નહીં નીકળે, એ ચોક્કસપણે કહીશ। તો 100% અમે સત્તાની નજીક છીએ અને 31 સીટ ઉપર હું જીતનો દાવો રજૂ કરું છું। જો કોંગ્રેસ જીતે છે તો મહત્વના કારણો કયા હશે અને હારે તો કારણો કયા હશે? સૌથી મહત્વના કારણો હું ચોક્કસપણે કહીશ કે જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપના ભ્રષ્ટાચાર, ભાજપનો અણધણ વહીવટ અને એમની જે કહેવાય ને કામ ન કરવાની અણઆવડત, એમના માટેનો મહત્વનો મુદ્દો એ જૂનાગઢ મહાનગરપાલિકાનો હોય છે। ચોક્કસપણે કોંગ્રેસ ઉપર પાર્ટીએ વિશ્વાસ મૂક્યો હતો। 2017માં પણ વિધાનસભાની સીટ અહીં જીત્યા હતા અને ચોક્કસપણે 2025માં આ મહત્વની ભૂમિકા એ જૂનાગઢના મતદારો નિભાવશે। હું સ્પેસિફાઈ નામમાં નથી પડવા માંગતો, પણ એવા ઘણા વોર્ડ છે કે એમાં પેનલ ટુ પેનલ કોંગ્રેસ જીતશે। ચોક્કસપણે હેમાબેન આચાર્ય જ્યારે બોલતા હોય કે આ એ ભાજપ નથી, તો એમની પણ અસર આખા જૂનાગઢ મહાનગરમાં પડી છે। 52માંથી તમે કેટલી જીતો? 100% 31 થી 35ની વચ્ચે। તો અમિત પટેલ છે તે કહી રહ્યા છે કે 31 થી 35 સીટની વચ્ચે તે લોકો જીત મેળવશે અને આ વખતે મહાનગરપાલિકા ઉપર કબજો કોંગ્રેસનો હશે। સાથે જ જે પ્રમાણે વોટિંગ ઓછું થયું છે અને જે વોટિંગ ઓછી થવા પાછળ સૌથી મોટું કોઈ કારણ હોય તો તે ભાજપના જે મતદારો હતા તેની નિરસતા છે। કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, જૂનાગઢ।